હા, પણ મારી બધી મહેનત બેકાર ગઈ. આવતીકાલે જ્યારે મિંકુ સસલું આવશે ત્યારે હું તેના પરિવારને શું જવાબ આપીશ? ડ્રીમલેન્ડ જંગલમાં સવાર પડતા જ બધા જાનવરો ફરવા માટે નીકળી પડતા. ફક્ત એક સારસ જ હતું જે પોતાની તૂટેલી પાંખોને કારણે ક્યાંય નીકળી શકતો ન હતું. એક દિવસ જ્યારે બધા જાનવર ભેગા થઈને મિંકુ સસલાના ઘરે પહોંચ્યા ત્યારે તે પોતાના ઘરની બહાર સફાઈ કરતો દેખાયો. અરે મિંકુ, તું સફાઈ કેમ કરી રહ્યો છે? આજે ફરવા નથી આવવું? ના રામુ, હું ક્યાંય ફરવા નથી જવાનો. કેટલાક દિવસ પહેલા હું અહીંયા આવ્યો હતો અને મારા પરિવારને જ હું ભૂલી ગયો. પણ હવે હું તેમને લેવા જઈ રહ્યો છું. હવે બધા અહીંયા જ રહેશે. તેથી હું ઈચ્છું છું કે તેમના આવતા પહેલા જ હું ખાવા પીવાને સફાઈની વ્યવસ્થા કરું. તો તું જમીનની સફાઈ તેમના માટે કરે છે? હા, હું જમીનની સફાઈ કરીને અહીંયા ગાજરોની ખેતી કરીશ, જેથી મારા પરિવારને ખાવા માટે કોઈ જ કમી નહીં રહે. આ તો ખૂબ સારી વાત છે. અત્યારે તમે જાઓ, હું થોડા દિવસ પછી ફરવા આવીશ. હા, પણ તારો સાથ આપવા માટે કોઈ તો અહીંયા હોવું જોઈએ ને. અને પછી રામુ હાથીએ સારસને કહ્યું કે સરસ, તું અહીંયા મિંકુ સાથે વાતો કરતો રહેજે, જેથી તેનું મન લાગી રહે. અમે બધા જઈએ. કહીને તે બધા જતા રહ્યા. હવે મિંકુ સસલાએ સારસ સાથે વાતો કરતા કરતા ગાજરની ખેતી કરવાનું શરૂ કર્યું. વાતોથી તે બંને જણા જરા પણ બોર ના થયા. પહેલા સફાઈ કરી, પછી પાક વાવ્યો. આમ પાક વાવતા વાવતા સાંજ પડી. સારસભાઈ, મેં તો વાવણી કરી નાખી, પણ મારે આજે સાંજે નીકળવું પડશે. મને ખબર નથી પડી રહી કે મારા પાછા આવતા સુધી મારા વાવેલા પાકની દેખભાળ કોણ કરશે. મારી પાસે કોઈ કામ નથી મિંકુ, તેની દેખભાળ હું રાખીશ. તું જરાય ચિંતા કર્યા વગર તારા પરિવારને લઈ આવ. તમારો ખૂબ ખૂબ આભાર સારસભાઈ. આમ કહીને મિંકુ સસલું ત્યાંથી નીકળી પડ્યું. સારસ હજુ બેઠો બેઠો જમીનની રખેવાળી કરતો જ હતો ત્યાં તો અચાનક જમીનમાં ધ્રુજારી થવા લાગી. તેણે જોયું કે સામેથી બે મોટા ગજરાજ દોડતા આવે છે. ઊભા રહો, તમે આ જમીનની બાજુ ના જાઓ. તેમણે સારસની વાત પર ધ્યાન ન આપ્યું અને તે ખેતીની જમીન પર આવીને ઝઘડવા લાગ્યા. બંને લડતા ઝઘડતા આગળ તરફ નીકળી ગયા. સારસે જોયું કે જેટલા બીજ વાવ્યા હતા તે બધા જમીનની ઉપર આવી ગયા. પાક ઉગ્યા પહેલા જ બરબાદ થઈ ગયો. અરે, આ તો બહુ ખરાબ થયું. બિચારો મિંકુ આટલી મહેનત કર્યા પછી મારા ભરોસે પાકને છોડીને ગયો હતો. તે પાછો આવશે તો હું તેને શું જવાબ આપીશ? સારસે જોયું કે એક ચકલી ઝાડ ઉપર બેઠી બેઠી તેને જ જોયા કરતી હતી. બાકીના જાનવરો પણ પાછા આવી ગયા. તેમણે પણ બરબાદ થઈ ગયેલું ખેતર જોયું. સારસે તેમને બધું કહી બતાવ્યું. આ તો ગજરાજોએ સારું નથી કર્યું. સારસ, જો અમે હોત ને તો તેમને સારી સજા આપત. સજા આપવાથી કશું નહીં થાય. ખેતરની જવાબદારી મારી છે. હું ફરીથી બીજ વાવીશ. તેનું આ સાહસ જોઈને બધા જાનવરો હેરાન થઈ ગયા. પછીની સવારે સારસ સૌથી પહેલા મિંકુના દર પાસે ગયો. ત્યાં તેણે જોયું કે બીજ સારી માત્રામાં પડેલા છે. સૌથી પહેલા તો તેણે ખેતરની સફાઈ કરી, પછી પોતાની ચાંચ અને તૂટેલી પાંખ વડે ખેતરમાં બીજ વાવવા લાગ્યો. બધા જાનવરો પોતાના કામમાં લાગ્યા રહેતા અને સારસે 2 દિવસ સુધી બીજ વાવવાનું કામ કર્યું. તેણે બધા બીજ વાવી દીધા. હવે તેણે શાંતિનો શ્વાસ લીધો અને ત્યાં જ આરામ કરવા બેસી ગયો. થોડા દિવસ પછી જ્યારે મિંકુ આવશે ત્યારે આ બગીચો ગાજરથી ભરાઈ ગયો હશે. ઘણા દિવસો વીતી ગયા અને પાક પણ ઉગવા લાગ્યો. પણ સાંજ પડતા જ જમીનમાં ફરીથી ધ્રુજારી થવા લાગી. અરે બાપરે, ક્યાંક આ લોકો ફરીથી પાક ના બગાડે. તે પાકની આગળ ઊભો થયો, પણ ગજરાજ ફરીથી દોડતા આવ્યા.
અને ત્યાં આવીને ઝઘડવા લાગ્યા. આજે હું તને નહીં છોડું. આજે તો તું મારા હાથોથી નહીં બચી શકે. થોડી જ વારમાં ઉગેલા પાકનો નાશ કરીને તેઓ નીકળી ગયા. સારસ બિચારો ત્યાં જ બેસીને રડવા લાગ્યો. ફરીથી તેની પાસે જાનવરોની ભીડ ભેગી થઈ. હવે તો હદ થઈ ગઈ. આપણે આ બંનેને નહીં છોડીએ. તેમણે જંગલના રાજા શેરુને બોલાવીને બધી વાત જણાવી. હું તે બંનેને હમણાં જ સજા સંભળાવું છું. શેરુ તેમની ગુફા પાસે પહોંચ્યો અને પછી બંને જણાને 10 દિવસ માટે જંગલમાંથી કાઢી મૂક્યા. પણ સારસની મુશ્કેલી દૂર નહોતી થઈ. સવારે મિંકુ આવવાનો હતો. તે એ જ વિચારતો હતો કે તે મિંકુને શું જવાબ આપશે. રાત પડતા જ બધા સૂઈ ગયા, પણ સારસને ઊંઘ નહોતી આવતી. તે જમીન પાસે બેઠો બેઠો વિચાર કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે જે ચકલી આટલા દિવસોથી ઝાડ પર બેઠી બેઠી તેને જોઈ રહી હતી તે નીચે આવી અને બોલી કે, પ્યારી ચકલી, કેમ છે તું? હું ઠીક છું સારસ, તું કેમ છે? અરે, તું બોલી શકે છે તો આટલા દિવસોથી મારી સાથે વાત કેમ ના કરી? હું આ જંગલથી નથી સારસ, હું જાદુઈ પહાડથી છું. ઘણા દિવસોથી મારી તારા ઉપર નજર હતી. તારી મહેનત, તારું હૃદય અને તારી દયાળુતાને જોઈ રહી હતી. એક પાંખથી અપંગ હોવા છતાં પણ તે જે સેવા કરવાના પ્રયત્નો કર્યા છે તે બીજું કોઈ ના કરી શકે. હા, પણ મારી બધી મહેનત બેકાર ગઈ. આવતીકાલે જ્યારે મિંકુ સસલું આવશે ત્યારે હું તેના પરિવારને શું જવાબ આપીશ? તે કદાચ ધ્યાનથી સાંભળ્યું નહીં. હું જાદુઈ પહાડથી છું. આમ કહીને તે ચકલી જમીનની આજુબાજુ ચક્કર મારવા લાગી. 3 ચક્કર માર્યા પછી કંઈક એવું થયું કે સારસે તેની કલ્પના જ નહોતી કરી. જમીન આપમેળે સાફ થઈ ગઈ અને પહેલા કરતા પણ વધારે ગાજર તેમાં ઉગી નીકળ્યા. અરે, આ તો પાક તૈયાર થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર પ્યારી ચકલી. અત્યારથી આભાર નહીં, હજુ એક કામ બાકી છે. કેવું કામ? અને પછી ચકલીએ સારસની આજુબાજુ પણ 3 ચક્કર લગાવ્યા. અને પછી આકાશમાં ઉડી ગઈ. આ કયા કામ વિશે વાત કરતી હતી? સારસે ધ્યાન આપ્યું તો તેની પાંખ સાજી થઈ ગઈ હતી. તેણે પાંખો હલાવી તો તે આકાશમાં ઉડવા લાગ્યો. અરે વાહ, હું પણ ઉડી શકું છું. તેની ખુશીનો પાર ન રહ્યો. પછીની સવારે જ્યારે મિંકુ સસલું પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચ્યું તો તેની સાથે સાથે બીજા જાનવરો પણ ત્યાં પહોંચી ગયા. પણ જ્યારે બધાએ જોયું કે જમીન એકદમ હરીભરી છે અને સારસ પણ હવે એકદમ ઠીક છે તો બધા હેરાન થઈ ગયા. પછી સારસે તેમને બધું કહી દીધું અને બધા જાનવર ખુશ થઈ ગયા. મારા ભાઈ સારસ, તે મારા પરિવાર માટે જેટલી તકલીફો સહન કરી તેનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એ તો મારી ફરજ હતી ભાઈ. તારી આ જમીનને લીધે જ મારી પાંખ સરખી થઈ છે. હવે હું ઉડી શકું છું. કહીને તેણે પોતાની બંને પાંખો ફફડાવી. આ જોઈને બધા જાનવરો ખુશીથી નાચી ઉઠ્યા. જે લોકો બીજાનું ભલું વિચારે છે તેમની સાથે ક્યારેય ખોટું નથી થતું. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે, કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. ઝિલમિલ અને કુમકુમ ચકલીઓ બંને સગી બહેનો હતી. ઝિલમિલ મહેનતુ હતી અને કુમકુમ લાલચી હતી. બંને એક દિવસ ઝાડની ડાળી પર બેઠી હતી. કુમકુમ, હું વિચારી રહી હતી કે આપણે ખેતી કરવી જોઈએ, જેનાથી આપણું ગુજરાન ચાલી શકે અને આપણને ખોરાકની શોધમાં ના જવું પડે. બહેન, તું તો સાચું કહે છે, પણ આપણે ખેતી કરીશું શેની? આપણને તો કંઈ ઉગાડતા પણ નથી આવડતું, તો આપણે ખેતી કરીશું કેવી રીતે? તું તેની ચિંતા ના કરીશ. આપણે બાજ કાકાને જઈને પૂછી લઈશું. તેમને ખૂબ જ સરસ ખેતી કરવાનું આવડે છે. વાત તો તું સાચી કહી રહી છે. ચાલ, બાજ કાકા જોડે જઈએ. બંને ઉડીને હરિયાબાજ પાસે પહોંચી જાય છે. હરિયાબાજ પોતાનું કામ કરતો હતો.
બાજ કાકા તમે શું કરી રહ્યા છો? અરે કશું નહીં, બસ ખેતરનું જ કામ કરી રહ્યો છું. એવી દવા બનાવું છું કે પાકમાં કીડા ના પડે અને મારો પાક સરસ થઈ જાય. પણ તે તો ખૂબ સારી વાત છે. પાકમાં કીટકો પડશે ત્યારે જ તો અમને ખાવાનું મળશે. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. કાકા, તમારી વાત એકદમ સાચી છે. અમે આ જ કામથી તમારી પાસે આવ્યા હતા. અચ્છા, એવું તો શું કામ હતું તમારે બંને નાની ચકલીઓને? કાકા, અમે ઈચ્છીએ છીએ કે અમે પણ ખેતી કરીએ, પણ તે ખબર નથી પડતી કે શેની ખેતી કરીએ. અરે તમારે બંનેને ખેતી કરવાની શું જરૂર છે? તમે બંને મારી પાસેથી દાણા લઈ જજો. કાકા, અમારે પણ મહેનત કરવાનું શીખવું છે. તો એક કામ કરો, મારી પાસે વટાણાના બીજ છે, તમે વટાણાની ખેતી કરો. હરિયા તેમને ખેતી વિશે બધું જણાવી દે છે. ત્યારબાદ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે. આપણી ખેતી કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. આપણે આ જગ્યા ઉપર જ ખેતી કરવી જોઈએ. કુમકુમ લાલચુ સ્વભાવની તો હતી જ, તેથી તે કંઈક વિચારીને કહે છે, ના, આ તો આપણા માળાથી બહુ દૂર થઈ જશે. તું એક કામ કર, મારા માળા પાસે જ ખેતર બનાવી દે. હું ત્યાંથી તેના ઉપર નજર રાખીશ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ રહેશે. બંને ચકલીઓ ખૂબ મહેનતથી ખેતર ખેડે છે. તેમાં વટાણા ઉગાડે છે. ખેતરમાં વટાણા ઉગી નીકળે છે. બહેન, આપણો પાક તો ખૂબ સરસ થયો છે. જો ખેતરમાં કેટલા બધા વટાણા લાગ્યા છે. હવે આપણે ખાવાની શોધમાં આમ તેમ નહીં જવું પડે. વટાણા પાકતા જ આપણે તેનો ભાગ પાડી લઈશું. તું સાચું કહી રહી છે. વટાણા પાકતા જ આપણે તેના ભાગ પાડી લઈશું. બંને ચકલીઓ રાત્રે પોતપોતાના માળામાં સૂવા જતી રહે છે. ત્યારે કુમકુમ ચકલી વિચારે છે, જો વટાણાના ભાગ પડ્યા તો અમને સરખા હિસ્સે વટાણા મળશે. તો હું એક કામ કરું કે ઝિલમિલથી છુપાવીને થોડાક વટાણા પહેલેથી જ હું મારા માળામાં મૂકી દઉં. તે આમ વિચારીને ખેતર તરફ જાય છે અને રાત્રે વટાણાના કાચા દાણા પોતાના માળામાં મૂકવા લાગે છે. આખી રાત તે આમ જ કરે છે, જેથી ઘણા બધા કાચા વટાણાના દાણા ભેગા થઈ જાય છે. આગલા દિવસે સવારે આપણા ખેતરનો પાક કોણ બગાડીને જતું રહ્યું? એવું લાગે છે કે કોઈ વટાણા ચોરી ગયું છે. બહેન, હશે કોઈ ચોર. ચાલ તું આટલી ઉદાસ ના થા. જેના ભાગ્યનું હશે તે લઈ ગયું. કેટલાક દિવસ પછી બંને ચકલીઓ ખેતરે જાય છે. હવે વટાણા પાકી ગયા છે. હવે આપણે તેને વહેંચી લેવા જોઈએ. હા, તું સાચું કહે છે. આપણે બંને વટાણાને વહેંચી લઈએ અને પોતપોતાના માળામાં મૂકી દઈએ. ઝિલમિલ તેના માળામાં આવીને કહે છે, કેટલી મહેનતથી અમે વટાણા ઉગાડ્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. ભલે જે પણ થયું, મને જેટલા વટાણા મળ્યા છે તે મારા માટે ખૂબ છે. કુમકુમ પોતાના માળામાં બેસીને વિચારે છે કે મેં ઝિલમિલને બુદ્ધુ બનાવી દીધી, તેનાથી વધારે વટાણા મેળવી લીધા. હવે મારે આખું વર્ષ કંઈ જ કરવાની જરૂર નથી રહી. તે સૂઈ જાય છે. પણ થોડાક દિવસ પછી તેના વટાણાના દાણા ખરાબ થઈ જાય છે. તેના કારણે સૂકા વટાણા પણ ખરાબ થવા લાગ્યા હતા અને જોતજોતામાં બધા વટાણાના દાણા ખરાબ થઈ ગયા. ત્યારે તે બેસીને રડવા લાગે છે. ઝિલમિલ તેની પાસે આવે છે. બહેન, શું થયું? તું રોઈ કેમ રહી છે? બહેન, મારા બધા જ વટાણાના દાણા ખરાબ થઈ ગયા છે. પણ મારા વટાણાના દાણા તો એકદમ સરસ છે. તો તારા વટાણાને શું થયું? મેં તે રાત્રે લાલચમાં આવીને લીલા વટાણાના લીલા દાણા ચોરી લીધા હતા. બરાબર પાકેલા ન હોવાને કારણે તે વટાણાના દાણા ખરાબ થઈ ગયા અને પછી તેનાથી સૂકા વટાણાના દાણા પણ ખરાબ થઈ ગયા. મારું લાલચ મને કંઈ જ કામ ના આવ્યું. હું ભૂખી મરી જઈશ. એક પણ વટાણાનો દાણો બાકી નથી રહ્યો. તને તારી ભૂલ ખબર તો પડી. અને હા, લાલચ કરવું જરાય સારી વાત નથી. તું ચિંતા ના કરીશ. મારા વટાણાના દાણામાંથી અડધા તું લઈ લે. બહેન, મેં તારી સાથે ખોટું કર્યું તો પણ તે મારી આટલી બધી મદદ કરી. તેના માટે તને ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં. કમ સે કમ તારી લાલચની આદત તો દૂર થઈ. આપણે ફરી ખેતી કરી લઈશું.
અને બંને ચકલીઓ હસતા હસતા ભેટી પડે છે.